ભરૂચથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના આમોદ વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઈવે 64 વિકાસનો માર્ગ નહીં પરંતુ મોતનો માર્ગ બની રહ્યો છે। ખાડાઓ, ઉડતી ધૂળની ડમરીઓ, છૂટા મેટલ, ખુલ્લા ભૂવા અને ગટરો વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ જે છે એ રોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને બાઇક સવારો માટે આ હાઈવે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનું કામ કાગળ પર જ સીમિત રહી ગયું છે। વારંવાર રજૂઆતો અને વિરોધ છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નેશનલ હાઈવે 64 અત્યારે હાઈવે નથી રહ્યો, પરંતુ તે એક ખેતરનો રસ્તો હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। અવારનવાર રોજ જ સમાચાર બને છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જે બાબતને લઈને કોંગ્રેસ દ્વારા અનેકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી અહીંયા આગળ નહીં પાણી છાંટવાની કરવાની આવતી, નથી ખાડા પૂરવાની કરવાની આવતી, નથી જે ભૂવાઓ પડ્યા છે, જે ગટરો ખુલ્લી છે તેની કામગીરી કરવામાં આવતી। આ નેશનલ હાઈવે 64 ની ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓ દ્વારા મિલીભગતથી આ રોડ બનાવવામાં આવ્યો હતો, જેની અંદર સરકારના કરોડો રૂપિયાનો અહીંયા આગળ ધુમાડો થઈ ગયો હતો। વારંવાર આના સમાચાર બન્યા છે, પરંતુ તંત્ર આ કાડા કાન કરીને અહીંયા આગળ આવે તો છે, પરંતુ આ બધું જોઈને ચાલ્યું જાય છે। તમે જુઓ કેમેરાની અંદર દૂર દૂર સુધી અહીંયા આગળ આપણને દૂરના ગોટે ગોટા જોવાતા હશે। દૂર દૂર સુધી અહીંયા આગળ આપણને જોવાય છે કે અહીંયા આગળ બાઇક સવાર જે અહીંયાથી જે બાઇક લઈને જાય છે જે લોકો, ત્યાર પછી અહીંયાથી જે રાહતદારીઓ, અહીંના જે લોકો પગપાળા જે ચાલતા આવે છે જાય છે તે લોકોને પણ અહીંયા આગળ ખૂબ જ ભારે તકલીફ પડે છે। ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે આ એક ગુજરાત મોડલ, જે દુનિયાભરની અંદર મશહૂર ગુજરાત મોડલનું આપણે વાત કરીએ છીએ, જેના આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, જેના ગૃહમંત્રી અમિત શાહ હોય, અને તે ગુજરાત મોડલની આજે આવી દશા હોય તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। વારંવાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા આગળ કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ તે ગ્રાન્ટનો ઉપયોગ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ વિકાસ નહીં, આ વિનાશનો રોડ બન્યો છે, આ મોતનો રોડ બન્યો છે। કારણ કે અહીંયા આગળ કેટલા અકસ્માતો સર્જાયા છે, અને ગાડીઓ તો અકસ્માતની અંદર એટલી બધી ગાડીઓ અહીંયા આગળ 2 કિલોમીટરની અંદર જે અકસ્માતની અંદર જે ખાડામાં ખાબકી છે, ગણી ના શકાય એટલી બધી ગાડીઓ અહીંયા આગળ આ ખુલ્લા ભૂવાઓમાં, ગટરમાં અને ખાડાના સામ્રાજ્યની અંદર ખાબકી છે। કરોડો રૂપિયાનું વાહન ચાલકોને પણ નુકસાન પહોંચ્યું છે। અત્યારે હાલની અંદર ધૂળની ડમરીઓથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આજુબાજુની અંદર વિસ્તારની અંદર લોકો રહેતા લોકો, ત્યાર પછી આપણે વાત કરીએ કે અહીંયા આગળ વેપારીઓ જેમની દુકાનો આવેલી છે, તમામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરજનોની માંગણી છે, વાહન ચાલકોની માંગણી છે, રાહતદારીઓની માંગણી છે, મુસાફરોની માંગણી છે, પરંતુ તેમની કોઈ માંગણી આ રોડની સંતોષાતી નથી। વારંવાર સમાચાર બને છે, પરંતુ તંત્ર જાગતું નથી। હવે જોવાનું રહ્યું કે આ ડેપોનું ઉદ્ઘાટન થોડા સમયની અંદર થશે, ત્યારે અહીંયા આગળ કહી શકાય છે કે નાયબ મુખ્યમંત્રી પણ આવવાના છે, તો શું રોડની દશા આવીને આવી જ રહેશે કે પછી આ રોડની કામગીરી કરવામાં આવશે? જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી